ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા નવા મુદ્દા સાથે, નવા લેક્ચર સાથે, લેક્ચર નંબર 23 બરાબર. એનું નામ છે, મુદ્દો છે એકલિંગી પુષ્પો મિત્રો. બરાબર, એની ટ્રીક આપણે જોઈ લઈએ. ટ્રીક આપ જોઈ રહ્યા છો બરાબર. આ ટ્રીક છે. મિત્રો ટ્રીકમાં કેવું છે કે ભાઈ તબુ એકલિંગી પુષ્પ પપૈયું લાવ. બરોબર, તબુ એકલિંગી પુષ્પ પપૈયું લાવ. અહીંયા તબુ નામ છે, એક દીકરીનું નામ છે. તબુ એકલિંગી પુષ્પ પપૈયું લાવ. બરોબર, એટલે કે ભાઈ એકલિંગી પુષ્પમાં અહીંયા જો તો તબુ મિત્રો, અહીંયા તબુ એટલે કે તરબૂચ બરોબર, અથવા તરબૂચ, તરબૂચે કહી શકો તમે. ઓકે, તરબૂચ અને પપૈયું, આ એક ઉદાહરણ થયું બરોબર. આ પપૈયું છે, આ બીજું ઉદાહરણ થયું, આ બીજું ઉદાહરણ. તબુ એટલે કે તરબૂચ અને પપૈયું બે ઉદાહરણ થયા. હવે એકલિંગી એટલે શું ભાઈ? એકલિંગી એટલે પુંકેસર અથવા સ્ત્રી કેસર. બરોબર, એકલિંગી એટલે કે ભાઈ જ્યારે પુષ્પ પુંકેસર અથવા તો સ્ત્રી કેસર ધરાવતું હોય તો તેને એકલિંગી પુષ્પ કહેવાય. અને આ શું થયા? બંનેના ઉદાહરણ. આ બંને થયા એના ઉદાહરણ. બરોબર, આ શું થયા? બંને એના ઉદાહરણ. તબુ એકલિંગી પુષ્પ પપૈયું લાવ. બરોબર, એકલિંગી એટલે કે ભાઈ જ્યારે પુષ્પ છે એ પુંકેસર અથવા તો સ્ત્રી કેસર ધરાવતું હોય તો તેને એકલિંગી પુષ્પ કહે છે. રેડી મિત્રો? તો ખાસ જે પુષ્પના જે આપણે પ્રશ્ન છે મિત્રો, તો પુષ્પના પ્રજનનના ભાગો જણાવો અને એના પ્રકાર, આપણે તેના આધારે પુષ્પના પ્રકાર જો પૂછાય તો આવો પ્રશ્ન તમે સરસ મજાનો લખી શકો. રેડી મિત્રો? તો ટ્રીક પણ જોઈ લો. તબુ એકલિંગી પુષ્પ લાવ. આની અગાઉના આપણે દ્વિલિંગી પણ એક ટ્રીક જોઈ. બરાબર, તો એ ખાસ યાદમાં આપણે લેવાનું છે. રેડી મિત્રો? તો આવી નવી નવી ટ્રીક સાથે આપણે મળતા રહીશું. થેન્ક યુ.